સુરત જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ છે। કાપણી કરેલ ડાંગર પલળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। રાહત પેકેજની માંગ સહિત ઓલપાડ અને દક્ષિણ ગુજરાતમાં ઉઠી છે। સુરત જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા અને કામરેજ સહિતના તાલુકાઓમાં વરસેલા વરસાદને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। હવામાન વિભાગે રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 5 થી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। ઓલપાડ તાલુકામાં હાલ ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે। ખેડૂતોએ કાપણી કરેલ ડાંગર સૂકવવા માટે ખુલ્લી જગ્યામાં મૂક્યા હતા, પરંતુ અચાનક વરસેલા વરસાદથી આ ડાંગરનો પાક પલળી ગયો છે। ખેડૂતો રસ્તા પર સૂકવવા મૂકેલ પોતાના પાકને બચાવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે। આ સમય શેરડી રોપણી અને ડાંગરની કાપણીનો હોવાથી ખેતીના કામો આ કમોસમી વરસાદને પગલે અટકી પડ્યા છે। મારું નામ ખેરવીર ભદ્રસિંહ છે। હવે અમારો પાક છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે। હવે પાક પલળાઈ જાય છે। હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સૂકવવા માટે મજબૂર થયા છે। રોડ પર સુકાતો નથી। આ કમોસમી વરસાદને કારણે વરસાદમાં પાક પલળાઈ જાય છે। એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે અંદર બધા વેપારીઓ મળીને કે હવે ખેડૂત હવે એનો પાક કાઢવા માટે એ લોકો સસ્તા ભાવે બી આપી દેશે। હવે એ લોકો એટલો બધો નીચા ભાવેથી માગે છે કે અમારો પૂરતો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકે એવું નથી એમ। હવે ખેડૂત એટલો બધો લાચાર થઈ કે કરે તો કરે શું। વરસાદથી ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ શોષણ થવાની ભીતિ વ્યક્ત કરી છે। બોલાવ ગામના ખેડૂત અને અન્ય ખેડૂતોએ કહ્યું કે હવે ડાંગર પલળી ગયા હોવાથી મંડળીઓ અને ખાનગી વેપારીઓ શોષણ શરૂ કરશે। તેઓ ધારાધોરણ બતાવી સસ્તા ભાવે ડાંગરની ખરીદી કરશે। હું દિલીપસિંહ નરપતસિંહ ભરથાણિયા, રહેવાસી બોલાવ। કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા। તે શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો। પછી વરસાદ કાપણી વખતે પણ વરસાદ આવતો હતો। વરસાદ આછી પડવી, શેરડી નુકસાન થવું, બધું જ પ્રોબ્લેમને બધું જ નુકસાની ચાલતી હતી। તે પ્રમાણે હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે। કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે। જેવું કે ઊભું ભાત હોય તે પણ પડી જાય છે, તે પણ નુકસાન, ને કાપ્યા પછી પણ નુકસાન। એટલે અમુક એવી પરિસ્થિતિ હોવી જોઈએ કે ભાઈ આપણે ડ્રાય મશીન છે તે ડ્રાય મશીન જો હોવું જોઈએ તો લીલા ભાત છે તેને અંદર ડ્રાય મશીન કરવાથી જો સૂકું થતું હોય તે એવું કંઈ કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂતને લાભ થાય। ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। ખેડૂતોએ અપીલ કરતા કહ્યું કે ડાંગર પકવતા ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। અમે આશા રાખીએ છીએ કે ઓછામાં ઓછો ખેતી ખર્ચ વળતર રૂપે મળી જાય। મારું નામ નરેન્દ્રસિંહ મધુસિંહ સોલંકી, મારું ગામ બોલાવ છે અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામવા જેવો થયો છે। કોઈ મંદિર પર લઈ શકે એ કન્ડિશન નથી, કારણ કે જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ હવે લગભગ 7-8 દિવસ સુધી આવી શકે એમ નથી। કે આ ભાત અમારું ફણગી જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી। તો સરકારશ્રીને એવી વિનંતી, ભાઈ અમારો પાક નિષ્ફળ છે, અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે, રાહત આપે એ વિનંતી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ।